નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ગ્રુપ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. ભરૂચમાં મતદાનની સવારે જ દારૂની રેલમછેલ કરતા ખેતિયાઓને સ્થાનિક ખેડૂતોએ ઝડપી પાડ્યા હતા. ભરૂચ તાલુકાના ત્રાલસા કોઠી ગામે ખેતરમાં ચાલતું દારૂનું કટિંગ સ્થાનિક ખેડૂતોએ ઝડપી પાડ્યું હતું. બોલેરો અને ઇકો ગાડી દ્વારા સપ્લાય થતા વિદેશી દારૂના વિડીયો સામે આવ્યા છે. પોલીસ ઉપર ગંભીર આક્ષેપો લાગ્યા છે. વિડીયો ઉતારનારાઓના મોબાઈલ લઈ લેવામાં આવ્યા હોવાની ચર્ચા સામે આવી છે. ભરૂચ તાલુકામાંથી અત્યાર સુધીમાં સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. એક તરફ લોકશાહીનો પર્વ એટલે કે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે બીજી તરફ ભરૂચના ત્રાલસા કોઠી ગામે વિદેશી દારૂની હેરાફેરીનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. ગામમાં જ એક ખેતરમાં વહેલી સવારે બોલેરો પિકઅપ ગાડીમાંથી અન્ય નાની ઇકો ગાડી અને અન્ય વાહનોમાં દારૂનું કટિંગ કરી લઈ જવામાં આવી રહ્યું હતું. આ હિલચાલ જોઈને સ્થાનિક ખેડૂતો અને લોકોમાં ભારે હોબાળો મચી ગયો હતો. જાગૃત નાગરિકોએ દારૂના જથ્થા સાથેનું આ કૌભાંડ રંગે હાથ ઝડપી પાડ્યું હતું. સામે આવેલા દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો એક ગાડીમાંથી બીજી ગાડીમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે. જો કે આ ઘટનામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો કે જ્યારે એવી વિગતો બહાર આવી કે જે લોકો આ ઘટનાના વિડીયો બનાવ્યા હતા તેઓને પોલીસ દ્વારા તેમના મોબાઈલ ફોન લઈ લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ આ કૌભાંડ બહાર ના આવે તે માટે મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. મતદાનની વહેલી સવારે જ આટલી મોટી માત્રામાં દારૂ ક્યાંથી આવ્યો અને કોના સંરક્ષણ હેઠળ આ કટિંગ થઈ રહ્યું હતું તે પણ એક તપાસનો વિષય બન્યો છે. હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભરૂચ પોલીસની કામગીરી ઉપર અનેકો સવાલો ઉઠી રહ્યા છે. શું આ દારૂનો જથ્થો મતદારોને પ્રભાવિત કરવા માટે લાવવામાં આવ્યો હતો કે નહીં તે જોવું રહ્યું. અંકલેશ્વરમાં ભાજપ મહિલા ઉમેદવાર શાહિદા બીબી શેખે મુમતાઝ પટેલની હાજરીમાં જ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. અંકલેશ્વરમાં નગરપાલિકાની ચૂંટણીમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 8માં મતદાન મથક પર ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સામસામે આવી ગયા હતા. ભાજપના મુસ્લિમ મહિલા ઉમેદવાર શાહિદા બીબી શેખે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્રી મુમતાઝની હાજરીમાં જ કોંગ્રેસના નેતાઓ પર ગંભીર આક્ષેપો કરતા રાજકારણ ગરમાયું હતું. અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 8માં ત્યારે અફરાતફરી મચી ગઈ જ્યારે અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 8માં ત્યારે અફરાતફરી મચી ગઈ જ્યારે ભાજપના મહિલા ઉમેદવાર શાહિદા બીબી શેખે ત્યાં હાજર મુમતાઝ પટેલને આડે હાથે લીધા હતા. શાહિદા બીબીએ જાહેરમાં આક્ષેપો કર્યા કે કોંગ્રેસના નેતાઓ ગુંડા જેવું વર્તન કરી રહ્યા છે અને લોકોની કિંમતી જમીનો અને મકાનો પચાવી પાડી રહ્યા છે. ભારોભાર આક્રોશ સાથે શાહિદા બીબીએ જણાવ્યું હતું કે અમે પણ ભૂતકાળમાં કોંગ્રેસને મત આપ્યા છે, પરંતુ કોંગ્રેસના નેતાઓએ મુસ્લિમ સમાજ માટે કોઈ કામ કર્યું નથી. ઉલટા વોર્ડ નંબર 8ના કોંગ્રેસના નેતાઓ લોકોના મકાનો અને જમીનો પચાવી પાડે છે. આ ગંભીર આક્ષેપો વચ્ચે મુમતાઝ પટેલે મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો અને જણાવ્યું હતું કે ચૂંટણી પછી શાંતિથી બેસીને વાત કરીશું, પરંતુ શાહિદા બીબી શેખ મક્કમ રહ્યા હતા. તેમને પડકાર ફેંકતા કહ્યું કે કોંગ્રેસના નેતાઓ જે ખોટી રીતે મકાનો પચાવી પાડ્યા છે તેના મારી પાસે પાક્કા પુરાવા છે. ચર્ચા એટલી હદે વધી ગઈ કે મામલો ધક્કામુક્કી સુધી પહોંચી ગયો હતો. કોંગ્રેસના કાર્યકરો અને ઉમેદવારો દ્વારા ભાજપના મહિલા ઉમેદવારને ત્યાંથી દૂર કરવા માટે ધક્કામુક્કી કરવામાં આવી હોવાના અહેવાલ સામે આવ્યા છે. ચૂંટણીના દિવસે બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચર્ચા જગાડી દીધી છે. આ ઘટના બાદ હવે જોવાનું એ રહેશે કે શાહિદા બીબી દ્વારા કરવામાં આવેલ જમીન પચાવી પાડવાના આક્ષેપો પર કોંગ્રેસ શું વળતો પ્રહાર કરે છે અને ચૂંટણીના પરિણામો પર તેની શું અસર પડે છે તે તો આવનારા દિવસોમાં જ ખબર પડશે. इन्होंने ही किया है. कांग्रेस क्या करती है वोट नंबर 8 में सुनना हो तो मेरे को बुलाना, मैं तुमको सबूत के साथ बताऊंगी कि कांग्रेस के लोग जीत के मुसलमानों के साथ क्या करते हैं, किस तरह गरीब मुसलमानों की जमीनें खा जाते हैं. सुनना हो तो मेरे को बुलाइए, तो मैं कहूंगी कि कितने सबूत के साथ बताऊंगी कि किस तरह जमीन खा गए. ये तो कांग्रेस है, खाली वो कांग्रेस के पीछे की असली गुंडा करती है वोट नंबर 8 के अंदर. क्या गरीब औरतों के घर लूट रहे आते कोई भी बुलाते पूछो कि ये इंसान कांग्रेस को वोट दिया, उसके साथ हाल क्या हुआ उसका. हमसे बात करेंगे, ऐसा बात नहीं करेंगे. कांग्रेस को हमने भी वोट दिया, लेकिन हमारे साथ क्या हुआ ये हम जानते अच्छी से. नहीं तो किसे वोट लेके तुम कांग्रेस के लोगों का वोट लेके तुम कांग्रेस के लोगों के साथ क्या करते हैं. लोगों के घर लूटते, लोगों की जमीनें लूटते, गरीब मुसलमानों क्या. एक
આ મારા મધર છે સૈદા બીબી અબ્દુલ સમદ શેખ. અમે ભારતીય જનતા પાર્ટીમાંથી સામાન્ય સ્ત્રી પરથી ઉમેદવારી નોંધાવી છે. જેનિથ હાઈસ્કૂલમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન ચાલુ છે. અત્યારે 7 થી 1 વાગ્યા સુધીનું મતદાન પૂર્ણ થયું છે. પરંતુ સવારે કોંગ્રેસના અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એટલે કે અમારી ફેમિલી જોડે દુર્વ્યવહાર કરવામાં આવેલો છે. મારા મમ્મીને 2 થી 3 વાર પુરુષો દ્વારા મારા મમ્મીને 2 થી 3 વાર ધક્કા મારીને અમારા સાથે અન્યાય કરવામાં આવેલો છે. અને કોંગ્રેસના જે ટેકેદાર છે, મતદાતા છે, જે પણ એમના કાર્યકર્તાઓ છે એ કુટીર સુધી એ લોકોની ફેમિલીને લઈ જાય છે ને એવું કહે છે કે અહીંયા દબાવો, ત્યાં દબાવો. કુટીરમાં ફક્ત મતદાતાનો જ જવાનો હક છે. એવું કહે છે કે એ લોકોને મત નાખતા નથી આવડતું, એ મતદાતાનો પ્રોબ્લેમ છે. તમે લોકો ચૂંટણી પ્રચાર પછી કેવી રીતે કર્યું? જે પારદર્શિત ઇલેક્શન સૌથી મોટી લોકશાહીની નિશાની છે. પારદર્શિતા, ભલે કોઈ પણ ઉમેદવાર જીતે, પણ પારદર્શિતા ને સારો વ્યવહાર બધા વ્યક્તિનો હક છે. મારા મમ્મીને ધક્કા મારવામાં આવેલા છે કોંગ્રેસના લોકો દ્વારા, ધાંધલીઓ કરી છે હારતા જોઈને. એ બધું અમારા સાથે થયું. એ બાબતે અમે એસડીએમ સરને, અમારા ભારતીય જનતા પાર્ટીના લોકોને અને અમારા સંગઠનને અમે કમ્પ્લેન કરી છે અને ડીએસપી સર સુધી વ્યક્તિને પણ અમે જાણ કરી છે કે આ બાબતે ધ્યાન લેવામાં આવે ને પગલાં ઇલેક્શન પછી પણ લેવામાં આવે. એક સ્ત્રીને તમે ધક્કા કેવી રીતે મારી શકો છો? વોર્ડ નંબર અમારો 8 છે ને જેનિથ હાઈસ્કૂલમાં આજે મતદાન ચાલુ છે, જેની અંદર કોંગ્રેસના લોકોના જે ફેમિલીના લોકો છે એ મતદાતાઓને પકડીને કુટીર સુધી લઈ જાય છે ને ત્યાં જ ખુરશી નાખીને બેસેલા છે. અંકલેશ્વરના અંડાળા ખાતે આદર્શ મતદાન મથક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ભરૂચ જિલ્લા ચૂંટણી આયોગ દ્વારા મતદારોમાં જાગૃતિ લાવવા અને મતદાનની ટકાવારી વધારવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામની કુમારશાળા પ્રાથમિક શાળા ખાતે એક આદર્શ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે. આ મતદાન મથક મતદારો માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામ ખાતે આવેલી કુમાર પ્રાથમિક શાળા ખાતે નાગરિકો ઉત્સાહથી મતદાન કરવા પ્રેરાય અને તેમને લોકશાહીની પ્રક્રિયામાં મતદાન થકી પોતાના મહત્ત્વની સામેલગીરીનો અહેસાસ થાય તે માટે જિલ્લામાં આદર્શ પોલિંગ બૂથ એટલે કે ઉદાહરણરૂપ આદર્શ મતદાન મથક બનાવવામાં આવ્યું છે. જેમાં મતદાનની જરૂરિયાતને ધ્યાનમાં લઈને સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ મતદાન મથક સુશોભિત અને નમૂનારૂપ બનશે. મતદાન મથકને આકર્ષક તોરણો અને ફૂલોથી સુશોભિત કરી ઉત્સવ જેવો માહોલ ઊભો કરાયો હતો. લોકશાહીની પ્રક્રિયામાં સહભાગી થવા સ્મૃતિ કાયમ રાખવા માટે મારી સ્મૃતિનો સેલ્ફી પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, જ્યાં યુવા અને વયોવૃદ્ધ મતદારો ઉત્સાહભેર ફોટા પડાવી રહ્યા છે. ગરમીને ધ્યાને રાખી મતદારો માટે છાંયડા માટે મંડપ, પીવાના પાણીની વ્યવસ્થા, મેડિકલ કિટ અને બેસવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મતદારોને સરળતા રહે તે માટે મથક ઉપર મેપિંગ દ્વારા કયા રૂમમાં મતદાન કરવાનું તેનું સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જિલ્લા ચૂંટણી પંચ દ્વારા આવા નવતર પ્રયોગને કારણે નાગરિકોમાં મતદાન પ્રત્યે વિશેષ રુચિ જોવા મળી રહી છે. ડેડિયાપાડાના ફુલસર દુધર રોડ મુદ્દે ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. ચૂંટણીનો બહિષ્કાર કરતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવા તેઓને સમજાવવા પહોંચ્યા હતા. ડેડિયાપાડામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના દિવસે ડેડિયાપાડા તાલુકાના દુથર ગામના ગ્રામજનોએ ફુલસરથી દુથર ગામને જતા ડામર રોડની માંગ સાથે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. ગ્રામજનોની મુખ્ય માંગ હતી કે ફુલસરથી દુસર સુધીનો રોડ રીસર્ફેસિંગ અને કન્સ્ટ્રક્શન હેઠળ મંજૂર થયેલો હોવા છતાં તેનું કામ અટકાવી દેવામાં આવ્યું છે. અગાઉ ઇજારદાર દ્વારા રસ્તા પર ફેસિંગ વર્ક અને પ્રાથમિક કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ ગુજરાત વન વિભાગ દ્વારા આ વિસ્તાર સુલપાનેશ્વર વન્યજીવન અભયારણ્ય હેઠળ આવતો હોવાથી વન્ય પ્રાણી સુરક્ષા અધિનિયમ 1992 મુજબ વાઇલ્ડ લાઇફ ક્લિયરન્સ ફરજિયાત ગણાવી કામ બંધ કરવામાં આવ્યું હતું. ચૂંટણી બહિષ્કારની જાણ થતાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તાત્કાલિક ગામે પહોંચ્યા હતા અને ગ્રામજનો સાથે ચર્ચા કરી હતી. તેમની હાજરીમાં માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલ ઇજનેર, ફુલસર રેન્જ ફોરેસ્ટ ઓફિસર તથા અન્ય જવાબદાર અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજી હતી. અધિકારીઓએ ગ્રામજનોને લેખિતમાં બાંહેધરી આપી છે કે રોડ રીસર્ફેસિંગ માટે જરૂરી વાઇલ્ડ લાઇફ ક્લિયરન્સ મેળવવા માટે જોઈન્ટ સર્વે પૂર્ણ થઈ ગયો છે અને હાલ દસ્તાવેજી પ્રક્રિયા તાલુકા અને જિલ્લા કક્ષાએ મંજૂરી હેઠળ છે. આવનારી 1 મહિનામાં તમામ મંજૂરી મેળવી ડામર રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવી લેખિત બાંહેધરી મળતા ગ્રામજનોએ પોતાનો ચૂંટણી બહિષ્કાર સમાપ્ત કર્યો હતો અને બાદમાં ગામમાં મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં ચૂંટણી મતદાનની પ્રક્રિયા શરૂ થતાની સાથે જ મતદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સવારથી જ મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી.
વિવિધ મતદાન મથકો પર મતદારો વહેલી સવારે જ પહોંચી ગયા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા નજરે જોવા મળ્યા હતા. જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર ગૌરાંગ મકવાણાએ પણ વેજલપુર ખાતે આવેલી BH મોદી વિદ્યા મંદિર સ્કૂલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન બાદ તેમણે જિલ્લામાં વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી અપીલ કરી હતી અને લોકશાહીના આ પર્વમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. સવારથી જ મતદાન મથકો પર મતદારોના ઉત્સાહપૂર્ણ હાજરી જોવા મળી હતી અને જે લોકશાહી પ્રત્યેની જાગૃતિ દર્શાવે છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે કે નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે. આજે મતદાનનો દિવસ છે. આજે મેં મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ભરૂચ જિલ્લાના સૌ નાગરિકોને વિનંતી છે, આપ પણ બહોળા પ્રમાણમાં બહાર નીકળી આપના મતાધિકારનો ઉપયોગ કરો. નિર્ભીક અને નિષ્પક્ષ રીતે મતદાન કરો. આપ પોતે તો મતદાન કરો જ, પરંતુ સાથે સાથે આપના પડોશી, આપના મિત્રો, આપના પરિવારજનો એમને પણ મતદાન કરવા માટે પ્રેરિત કરો. ખૂબ મોટા પ્રમાણમાં મતદાન કરી આપણે લોકશાહીને વધુ સુદૃઢ બનાવીએ એવી અપીલ છે. ધન્યવાદ. ભરૂચમાં લોકશાહીનો ઉત્સવ ઉજવવા ભાજપ, કોંગ્રેસ અને આપના દિગ્ગજ નેતાઓએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. ભરૂચ જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકશાહીના આ પાવન પર્વમાં સામાન્ય નાગરિકોની સાથે સાથે રાજકીય પક્ષોના ટોચના નેતાઓ પણ સવારથી જ મતદાન મથકો પર પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ભરૂચ જિલ્લામાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પોતાના પરિવાર સાથે મતદાન કરી અન્યો માટે ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અંકલેશ્વર વિધાનસભાના ધારાસભ્ય અને મંત્રી ઈશ્વરસિંહ પટેલે પોતાના વતન કુળાદરા ખાતે પરિવાર સાથે પહોંચી મતદાન કર્યું હતું. જંબુસર આમોદના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ નાહિયર મુકામે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ પોતાના ગામ બોગજ ખાતે મતદાન કર્યું હતું. કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્રી મુમતાજ પટેલે પિતાના વતન પીરામન ગામ ખાતે આવી લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો. મતદાન કર્યા બાદ તમામ નેતાઓએ મીડિયા સાથેની વાતચીતમાં ભરૂચ જિલ્લાના તમામ મતદારોને લોકશાહીને મજબૂત કરવા માટે વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવાની ભાવભરી અપીલ કરી હતી. અત્યારે જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા છે, શું કહેશો અંગે? સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન જ્યારે આવી રહ્યું ત્યારે સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ કોઈ પિક્ચરમાં જ નથી. આજે જોઈએ છે કે કોંગ્રેસના 10,000 સીટ પૈકી 720 જેટલી સીટો બિનહરીફ થઈ ગઈ છે. અંકલેશ્વરની વાત કરીએ ત્યારે 3 તાલુકા પંચાયતની સીટો અને 1 જિલ્લા પંચાયતની સીટો બિનહરીફ થઈ છે. સમગ્ર ભરૂચ જિલ્લાની અંદર 12 જેટલી નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત થઈને 12 જેટલી સીટો બિનહરીફ થઈ છે. કોંગ્રેસ પિક્ચરમાં જ નથી. સમગ્ર જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના જે અનેક કામો થયેલા છે એને લઈને તમામ પ્રજાઓ પણ ભારતીય જનતા પાર્ટીની સાથે છે. અને જે પ્રકારે ગરમીના દિવસો છે ત્યારે તમામ મારા મતદાર ભાઈઓને અપીલ કરું છું, તમામ ભાઈ બહેનો 11 વાગ્યા પહેલાં ગરમી પડે પહેલાં મતદાન કરે અને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને ભય વિજય અપાવો એવી સૌની વિનંતી કરું છું. આજ રોજ સ્થાનિક સ્વરાજ ચૂંટણીનું જ્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે આજે મેં પણ નાહિયેર ગામ પંચાયતના બૂથ પર મતદાન કર્યું. હું જંબુસર વિધાનસભાની તમામ જનતાને નમ્ર અપીલ કરું છું કે ભવ્યથી ભવ્ય મતદાન કરી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપને જે મળેલો અધિકાર તે અધિકારનો સારા જે ઉમેદવાર છે એને મતદાન કરી આપ સૌ મતદાન કરશો એવી મારી નમ્ર અપીલ છે. અને આ જે ગુજરાતની અંદર વિકાસ થઈ રહ્યો છે એ વિકાસ અવિરતપણે આગળ ચાલે અને એને ધ્યાને લઈ અને જંબુસર આમોદ, જંબુસર નગરપાલિકા, આમોદ નગરપાલિકાના તમામ મતદારો ભવ્યાતિ ભવ્ય મતદાન કરશે એવી મારી સૌ મતદાતાઓને નમ્ર અપીલ છે. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. આજે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકશાહીનો જે પર્વ છે, મતનો જે અધિકાર સંવિધાને આપ્યો છે એનો અમે પણ ઉપયોગ કર્યો, અમે પણ મત આપ્યો છે.
ત્યારે ગુજરાતની તમામ જનતાને અપીલ કરીએ છીએ કે તમને મળેલા મતાધિકારનો સૌ ઉપયોગ કરજો. બધા જ લોકો મતદાન બૂથ પર જઈને મતદાન કરીને દેશની લોકશાહીને મજબૂત કરજો, એ જ અમારી સૌને અપીલ છે. आज लोकल बॉडी इलेक्शन में वोटिंग प्रक्रिया है, कैसा माहौल बन रहा है? देखिए, अब पूरे गुजरात से तो इतनी समझ तो है कि लोग बदलाव चाहते हैं, तो हम लोग उम्मीद तो यही रख रहे हैं कि कांग्रेस पार्टी मजबूती से ये चुनाव लड़ेगी और जीतेगी. आपने 2 दिन पहले पोस्ट किया था, उसमें गुजरात में दबाव की राजनीति हो रही है, ऐसा बोला था. देखिए, ये तो सिर्फ गुजरात की बात मैंने इसलिए करी क्योंकि मैं गुजरात से हूँ और हाल ही में मैंने जो ये मांगरोल तालुका में खबर सुनी थी, इस तरह की खबरें हर जगह से आ रही हैं. एसटी रिजर्व सीट थी, सुशीला बेन थी, जिस तरीके से उनसे फॉर्म वापस विड्रॉ कराया गया, इस तरह की खबरें अगर आप पत्रकार हैं जानते हैं कि पूरे गुजरात में 723 ऐसी सीटें हैं जहां पे भाजपा को सीधा सीधा फ़ायदा हो रहा है. तो एक तरीके से लोकतंत्र का ये अपहरण किया जा रहा है और सिर्फ गुजरात में नहीं पूरे देश में ये मॉडल, गुजरात मॉडल जो है वो लागू है. तो जनता को जागरूक करना बहुत ज़रूरी है कि ये हो रहा है बिहाइंड द सीन, और अगर ऐसा ही चलता रहा तो जो बदलाव हम देख रहे हैं कि लोग चाहते हैं वो कैसे हो पाएगा. सिस्टम का जो इस्तेमाल किया जा रहा है, पुलिस का इस्तेमाल जो किया जा रहा है, जो उम्मीदवारों पे विपक्ष के दबाव डाला जा रहा है, तो इस पे जनता को जागरूक होना पड़ेगा और आवाज़ उठानी पड़ेगी, अपने हक की लड़ाई लड़नी पड़ेगी. पूरे इलेक्शन कैंपेन के दरमियान आपकी तरफ से कोई प्रचार कार्य नहीं किया गया, उसके लिए कांग्रेस में अंदर लोग आक्षेप कर रहे हैं, उसके बारे में? नहीं, देखिए, पहली बात तो ये कि लोकल लेवल पे प्रचार चल रहा था, और दूसरा मैं प्रचार में इसलिए नहीं थी क्योंकि मेरे व्यक्तिगत कारण थे. अगर आप सुनना चाहेंगे तो बच्चे बीमार भी थे, प्लस उनकी कॉलेज एप्लीकेशंस चल रही हैं, तो मेरा यहाँ आना इस वक्त मुश्किल था. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.